Hi there, welcome back to our digital platform Aksaram Pathshala. So I am here back with a new interesting and exclusive blueprint update. તો આજે આપણે હાજર થઈ ગયા છીએ આજ જ તાજેતરમાં જે અપડેટ આવેલી છે બ્લુપ્રિન્ટને લઈને તેની રજૂઆત સાથે. So this video is going to be really very useful for all of the students who belongs to standard 11, which is arts or commerce. So stay with me till the end of this video. તો આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી અને લાભાન્વિત સાબિત થવાનો છે, તેથી આ વિડીયો અંત સુધી અને સંપૂર્ણ જોવો. તો આજે ખાસ તો આપણે વાત કરવી છે કે પરીક્ષામાં પદ્ધતિમાં જે ફેરફાર થયો છે, તો કયા કયા સેક્શનમાં ફેરફાર થયો છે અને શું ફેરફાર થયો છે. સો નાઉ લેટ્સ બિગિન. ઓકે સ્ટુડન્ટ્સ, સો હિયર વી આર. હવે આપણે વાત કરીએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે જે ગુણભાર રહેતા હોય છે તેની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ હેતુલક્ષી પ્રશ્ન, જેને આપણે ઓપ્શનલ કહીએ. ત્યાં કોઈને કોઈ આપણને ઓપ્શન આપેલા હોય છે, એબીસીડી થઈ ગયું અથવા બ્રેકેટની અંદર કોઈ ઓપ્શન છે, ટ્રુ ફોલ્સ થઈ ગયું. તો હવે એમસીક્યુ બેઝડ જે આપણને પૂછવામાં આવશે તેવા પ્રશ્ન રહેશે 15, અને એમસીક્યુ બેઝડ પ્રશ્નોના માર્ક 1 રહે છે. 15 પ્રશ્ન છે અને સામે માર્ક્સ પણ 15 છે. ત્યારબાદ વાત કરીએ ટૂંકા જવાબી પ્રશ્ન, સિમ્પલ આન્સરિંગ, જેની અંદર આપણે કોઈને કોઈ સ્ટેટમેન્ટ લખવાનું રહેશે, 1, 1.5 અથવા 2 લીટી લખીને આપણે વર્ણન કરવાનું રહેતું હશે, શોર્ટ નોટ પણ હોઈ શકે. તો તેવા પ્રશ્ન જે છે 18 પ્રશ્ન હશે, અને જો તેના માર્કની વાત કરીએ તો તેના કુલ ગુણ છે 20. ત્યારબાદ વાત કરીએ વિસ્તૃત જવાબી પ્રશ્ન, શોર્ટ નોટનો આની અંદર સમાવેશ થઈ શકે. એ ઉપરાંત વધારે પડતી જે આપણે સમજૂતીની એક્સપ્લેનેશન રજૂઆત કરવું પડે તેવા પણ પ્રશ્નો આની અંદર આવરી લેવામાં આવે છે. તો તેવા પ્રશ્નો હશે 3, અને તેના ગુણની જો વાત કરીએ તો તેના કુલ ગુણ રહેશે 10. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ એસે બેઝડ ક્વેશ્ચન્સ. નિબંધ પ્રકારના જે ક્વેશ્ચન્સ રહેતા હોય છે, નોર્મલી તો એસેની જ વાત કરવામાં આવી રહી છે અહીંયા. તો એક નિબંધ આપણને પૂછવામાં આવશે, અને તેના ગુણભારની વાત કરીએ તો તેના રહેશે 5 ગુણ. તો આમ હેતુલક્ષી ટૂંકા પ્રશ્ન છે, વિસ્તૃત પ્રશ્ન થઈ ગયા, નિબંધ પ્રકારના પ્રશ્ન થઈ ગયા. દરેકની જો વાત કરીએ તો ટોટલ પ્રશ્ન જે છે એ 37 પૂછવામાં આવશે પેપરની અંદર, અને માર્ક્સ જે છે તે આપણે ફર્સ્ટ એક્ઝામમાં 50 રહેશે. સો આઈ વોન્ટ ટુ શો યુ પેપર સ્ટાઇલ. હવે આપણે પેપર સ્ટાઇલ પણ જોઈ લઈએ. સેક્શન વાઇઝ સંપૂર્ણ પેપર સ્ટાઇલનો અભ્યાસ કરીએ અહીંયા. બટ બિફોર વી ગો અહેડ, લેટ્સ ટોક સમથિંગ મોર. આગળ જઈએ એના પહેલાં થોડી વધારે માહિતીની આપણે જાણકારી મેળવી લઈએ. તો અહીંયા આપ્યું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શન મતલબ પેરેગ્રાફમાંથી અથવા તો કાવ્ય પંક્તિમાંથી જે આપેલ પ્રશ્નોના આપણે જવાબ લખીએ તેની વાત કરવામાં આવે છે. તો તેવા 12 પ્રશ્ન પૂછવામાં આવશે, અને તેના માર્ક પણ રહેશે 12. અને એ રહેશે આપણે મેન ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તકની જ માત્ર અહીંયા વાત થાય છે. આપણે જે ફર્સ્ટ એક્ઝામમાં 1 થી 6 પાઠ છે અને જે કવિતાઓ છે તેનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીએ સપ્લિમેન્ટરી રીડર જે આપણે આવે છે, તો તેમાંથી 5 માર્કનું પૂછવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ અનસીન રીડિંગ. અનસીન મીન્સ ધી પેરેગ્રાફ વિચ ઇઝ ફ્રોમ આઉટસાઇડ. બહારથી જે કોઈને કોઈ પેરેગ્રાફ પૂછવામાં આવે છે અને એના નીચે જે પ્રશ્ન રહેતા હોય છે, તો તેવા પ્રશ્ન 3 માર્કમાં પૂછવામાં આવશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ ફંક્શન ઓર ગ્રામર, વ્યાકરણની જો વાત કરીએ તો 50માંથી 18 માર્ક જે છે, 18 માર્કમાં આપણને વ્યાકરણ પૂછવામાં આવે છે. અને ત્યારબાદ કમ્પોઝિશન, રાઇટિંગ, લેખનની જો આપણે વાત કરીએ તો 50માંથી કુલ 12 માર્કનું આપણને આ પરીક્ષામાં ફર્સ્ટ એક્ઝામમાં લેખન પૂછવામાં આવશે, કે જેની અંદર ડેટા રાઇટિંગ, નિબંધ, બીજા કયા પ્રશ્ન છે તેની આપણે પેપર સ્ટાઇલમાં સંપૂર્ણ માહિતી મેળવીએ. એટલે આમ કુલ થઈ જશે 50 માર્ક. સો હિયર આઈ હેવ પેપર સ્ટાઇલ્સ વિથ ક્વેશ્ચન નંબર્સ, ટાઇટલ એન્ડ માર્ક્સ. તો અહીંયા આપણી પાસે પેપર સ્ટાઇલ આવી ગઈ છે. સેક્શન છે, પ્રશ્નોના નંબર છે, ક્વેશ્ચનના ટાઇટલ પર શું આપવામાં આવશે એ પણ છે, અને સામે તેના માર્ક છે. સો લેટ્સ બિગિન
વિથ સેક્શન એ. સેક્શન એ થી આપણે શરૂઆત કરીએ. સો ક્વેશ્ચન નંબર 1 2, પ્રશ્ન નંબર 1 અને 2 તે શું રહેશે? તો કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન. કન્ટેન્ટ બેઝડ મતલબ કે અહીંયા આપણને પૂછવામાં આવશે પાઠ્યપુસ્તકમાંથી ટ્રુ ફોલ્સ. ઓબ્જેક્ટિવ કહેવાય છે આ. કાં તો સ્ટેટમેન્ટ ટ્રુ હોઈ શકે ને કાં તો સ્ટેટમેન્ટ ફોલ્સ હોઈ શકે. 2 પ્રશ્ન રહેશે અને તેના ગુણ પણ રહેશે 2. ત્યારબાદ વાત કરી ક્વેશ્ચન નંબર 3 to 4 3 અને 4. તો અહીંયા આપણને યુઝ ઓફ વોકેબ્યુલરી એટલે કે નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, લિસન કેરફુલી. Nearest meanings are going to be asked from supplementary reader. Okay, so be careful. સમાનાર્થી જે છે એ આપણને સપ્લિમેન્ટરીમાંથી પૂછવામાં આવશે, નહીં કે પાઠ્યપુસ્તકની ગ્લોસરીમાંથી. સો keep this thing in your mind. There will be 2 nearest meaning. Each one carries 1 mark. So there are total 2 marks. બંનેના 2 marks રહેશે. Here we have question number 5 to 7, 5, 6 and 7. આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. બ્રેકેટની અંદર આપણને લેંગ્વેજ ફંક્શનના ટાઇટલ આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે એક્સપ્રેસિંગ સપોઝિશન થઈ ગયું, એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે, શોવિંગ પર્પઝ છે, શોવિંગ સજેશન છે. બ્રેકેટની અંદર આ રીતે આપણને લેંગ્વેજ ફંક્શનના ટાઇટલ આપવામાં આવ્યા છે. અને નીચે આપણને 3 વાક્ય આપ્યા છે જેના ક્રમ અનુક્રમે 5, 6 અને 7 છે. તો આમાં આપણે કામ શું કરવાનું છે કે વાક્ય લખશું અને વાક્યના બિલકુલ સામે વાક્યને અનુરૂપ જે શીર્ષક આવે છે એ પછી સપોઝિશન હોય, રિઝલ્ટ હોય કે પછી હોય પર્પઝ, એ પસંદ કરીને લખવાનું રહેશે. સો ધેર આર 3 સેન્ટેન્સીસ એન્ડ ટોટલ માર્ક્સ આર 3. 3 વાક્યો છે, પ્રશ્ન છે અને તેના માર્ક પણ 3 છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 8 to 9. પ્રશ્ન નંબર 8 અને 9 એમાં શું પૂછશે? તો જો અહીંયા આપણને આપવામાં આવ્યું છે રિસ્પોન્ડ ટુ ધ ક્લોઝ. આપણી ભાષામાં, સહેલી ભાષામાં સમજીએ તો કમ્પ્લીટ ધ ડાયલોગ. 2 વ્યક્તિ વાત કરી રહી છે, એક સ્ટેટમેન્ટ આપણને સંપૂર્ણ આપેલું છે અને બીજું સ્ટેટમેન્ટ અધૂરું આપેલું છે. વી આર ગોઈંગ ટુ રાઇટ ધી આન્સર યુઝિંગ ધી ગિવન ઓપ્શન ફ્રોમ ABCD. તો અહીંયા આપણને ડાયલોગ કમ્પ્લીટ કરવા માટે ABCD ઓપ્શન મળે છે. એમાંથી ગ્રામેટિકલી જે સાચો વિકલ્પ છે તેને આપણે પસંદ કરશું. 2 પ્રશ્ન રહેશે અને બંનેના 1 ગુણ, આમ કુલ 2 માર્ક. નાઉ વી આર અબાઉટ ટુ એન્ડ ઓફ ધી સેક્શન એ. હવે સેક્શન એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. પ્રશ્ન નંબર 10 અને 11 છેલ્લા પ્રશ્ન રહેશે. તો અહીંયા આપણને પૂછવામાં આવે છે રિકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ. ઓકે, તો અહીંયા વાત કરવામાં આવે છે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ. આપણે જે WH વાળા જે પ્રશ્નાર્થ વાક્ય રહેતા હોય છે તે વોટ, વેર, વેન, વાય. સિમ્પલ ભાષામાં જેને આપણે કહીએ છીએ અંડરલાઇન વાળા વાક્યો. એક વાક્ય આપેલું છે અને વાક્યમાં કોઈને કોઈ જગ્યાએ અંડરલાઇન આપેલું છે કે જેનો જે પ્રશ્ન આપણે બનાવવાનો હોય છે WH નો ઉપયોગ કરીને, એ પ્રશ્ન હુથી, હુમથી, વોટ કે વેરથી બની શકે છે. હવે આવા કુલ 2 પ્રશ્ન રહેશે WH વાળા ફ્રેમિંગ ક્વેશ્ચન અને તેના 2 ગુણ રહેશે. સો સેક્શન A is totally MCQ based. Okay, and here we can get confidently full marks. સેક્શન A જે છે સંપૂર્ણ ઓબ્જેક્ટિવ છે. દરેક પ્રશ્નમાં વિકલ્પ અને બ્રેકેટ્સ અવેલેબલ છે. સો વી કેન ઇઝીલી સ્કોર મેક્સિમમ માર્ક્સ હિયર. તો અહીંયા વધુને વધુ માર્ક્સ અને સંપૂર્ણ માર્ક્સ આ વિભાગ આપણને આપી શકે છે. નાઉ આફ્ટર ફિનિશિંગ સેક્શન A, હિયર વી હેવ સેક્શન B. હવે સેક્શન A માં તો જોયા કયા કયા પ્રશ્ન છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ B ની. તો પ્રશ્ન શરૂ થાય છે 12 થી 17. ક્રમ રહેશે 12 થી 17. તો અહીંયા શું પૂછવામાં આવે છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુકમાંથી, આપણે પાઠ્યપુસ્તકમાંથી પેરેગ્રાફ આપવામાં આવેલા છે અને પેરેગ્રાફના નીચે પ્રશ્ન છે. નોર્મલી અહીંયા 3 પેરેગ્રાફ તો ઓછામાં ઓછા હશે, 3 અલગ અલગ યુનિટમાંથી. એક પેરેગ્રાફના નીચે ઓછામાં ઓછા 2 પ્રશ્ન પૂછે છે. ઓકે, દરેક પ્રશ્નનો 1 ગુણ રહે છે. કુલ 6 પ્રશ્ન છે, તેથી તેના માર્ક રહેશે કુલ 6. ત્યારબાદ અહીંયા જોઈએ તો રિકોગ્નિશન ઓફ વોકેબ્યુલરી મેન ટેક્સ્ટ બુક. તો વળી પાછું આ શું આવ્યું? વોકેબ્સ તો ઉપર પણ આવ્યું અને વોકેબ આપણને અહીંયા પણ આવેલું છે.
અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે, કોઈ પણ પાર્ટનો પેરેગ્રાફ હશે. એ પેરેગ્રાફની અંદર બે ખાલી જગ્યાઓ હશે. ઉપર આપણને બ્રેકેટ પણ આપી શકે છે. તો બ્રેકેટના આધારે, આપેલ ઓપ્શનના આધારે ફકરાની જે બે ખાલી જગ્યા છે તે આપણે ફિલઅપ કરવાની રહેશે. બે ખાલી જગ્યા હશે અને એના કુલ ગુણ રહેશે 2. યાદ રાખો, પ્રશ્ન શું છે? એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે જેની અંદર બે ખાલી જગ્યા છે. આપેલ બ્રેકેટમાં જે ઓપ્શન છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા આપણે પૂરવાની હોય છે. સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી માત્ર 8 જ માર્કનો છે. ત્યારબાદ હવે આપણી સામે છે સેક્શન સી. સેક્શન સી માં પ્રશ્ન નંબર 20 થી 22 ની ચર્ચા કરીએ. 20, 21 અને 22. અહીંયા શું છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડર. આપણે જે એક્સ્ટ્રા બુક આવે છે સપ્લિમેન્ટરી રીડર, તેમાંથી એક પેરેગ્રાફ પૂછવામાં આવશે. હવે એ પેરેગ્રાફના નીચે 3 પ્રશ્ન છે. આપણું કામ એ રહેશે પેરેગ્રાફ વાંચી અને આપેલ પ્રશ્નોના જવાબ લખી. સો ધેર આર 3 questions and total marks are 3. Let's talk about 23, 24 and 25. 23 થી 25. તો અહીંયા આપણને આપવામાં આવેલું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન કરંટ ન્યૂઝપેપર. આપણી ભાષામાં સમજીએ તો આને ન્યૂઝ ક્લિપિંગ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં જે પણ ઘટના પ્રસંગ બનતી હોય છે તેના ન્યૂઝ છપાતા હોય છે. હવે ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ છે, જેમ કે હિન્દુસ્તાન ટાઈમ થઈ ગયું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થઈ ગયું, ધ ઇન્ડિયા ટાઈમ્સ થઈ ગયું. તો કોઈ પણ આપણને ન્યૂઝ સંબંધિત પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને એ ન્યૂઝ સંબંધિત પેરેગ્રાફના બિલકુલ નીચે આપણી સામે છે 3 પ્રશ્ન. આપણે ન્યૂઝ વાંચશું, સમજશું અને આપેલ 3 પ્રશ્નોના જવાબ લખશું. સો ધીસ ઇઝ કોલ્ડ ન્યૂઝ બેઝડ ક્વેશ્ચન્સ. ધેન કમ્સ 26 and 27, 26 અને 27. જો અહીંયા વાત કરીએ તો રીડિંગ કોમ્પ્રિહેન્શન પણ આપણને આપ્યું છે મેઇન ટેક્સ્ટ બુક, એટલે આપણું પાઠ્યપુસ્તક. હિયર વી કેન સી પોએમ. હવે આ પોએમ જોઈને તો તમે 100% સમજી ગયા હશો. કાવ્ય પંક્તિ આપેલી છે, નીચે 2 પ્રશ્ન છે. તો આપણે કવિતા સમજીને પ્રશ્નોના જવાબ લખશું. ધેર આર 2 questions and total marks are 2. So the total of section C is also 8 marks. સેક્શન બી અને સેક્શન સી બંનેનો જે ટોટલ છે તે 8 માર્ક થાય છે. Here we have section D. Now before we go ahead, let me tell you that section D is completely grammar based. આપણે આગળ વધીએ એના પહેલા હું તમને કહી દઉં કે સેક્શન ડી જે છે સંપૂર્ણ ગ્રામર છે, તેની અંદર સંપૂર્ણ વ્યાકરણનો સમાવેશ કરવામાં આવે છે. સો હિયર વી હેવ ક્વેશ્ચન નંબર 28. પ્રશ્ન નંબર 28 ની આપણે વાત કરીએ તો શું પૂછવામાં આવ્યું છે? ટ્રાન્સફોર્મેશન કોન્ટેક્સ્ચ્યુઅલ બેઝડ પેસેજ ફોર ચેન્જ ઇન ટેન્સ ઓર વોઇસ, જેને આપણે ડુ એઝ ડાયરેક્ટેડ કહીએ છીએ. કે અહીંયા ચેન્જ ધ ટેન્સનો પેરેગ્રાફ પૂછવામાં આવે અથવા ચેન્જ ધ વોઇસ, એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ હોય અને જેનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય છે. તો આ બેમાંથી કોઈ એક જ પેરેગ્રાફ પૂછવામાં આવશે, બંને નથી, ઓપ્શન પણ નથી. કાં તો આપણને ચેન્જ ધ ટેન્સનો પેરેગ્રાફ પૂછવામાં આવ્યો છે કે જેનું આપણે વર્તમાનમાંથી ભૂતકાળ કરવાનું આવે અથવા ભૂતકાળમાંથી વર્તમાન, આ પ્રમાણે હોઈ શકે. અથવા તો ચેન્જ ધ વોઇસ હોઈ શકે કે કોઈ પણ એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ આપેલો છે કોઈ પણ ટેન્સનો અને જેનું આપણે પેસિવમાં રૂપાંતર કરવાનું રહેશે. એક પેરેગ્રાફ હશે એટલે અહીંયા એના ટોટલ માર્ક થશે 2. ઉપર આપણને સૂચના આપેલી હશે એક્ઝામમાં, ડુ એઝ ડાયરેક્ટેડ. પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફના નીચે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપણને કમાન્ડ આપ્યો હશે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલ વાક્યના આધારે ખબર પડી જશે કે ટેન્સનો પેરેગ્રાફ છે કે પછી એક્ટિવ પેસિવ. ત્યારબાદ here we have question 29. So here the title is reported speech. Now what is reported speech? Reported speech મતલબ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ કન્વર્ઝેશન આપેલું છે, ડાયરેક્ટનો આપણને પેરેગ્રાફ આપેલો છે અને જેનું આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં રૂપાંતર કરવાનું છે. તો તેના માર્ક્સ થશે 3. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 and 31, 30 અને 31 નો જો આપણે વાત કરીએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે ફંક્શન બેઝડ. આપણને અધૂરા વાક્ય આપેલા હશે, કૌંસમાં કમાન્ડ આપેલો હશે, લેંગ્વેજ ફંક્શન રિલેટેડ જ આ સેન્ટેન્સીસ રહેશે. કમાન્ડ જેમ કે આપણે હમણાં વાત કરી, શોવિંગ સજેશન હોઈ શકે,
એક્સપ્રેસિંગ કન્ડિશન હોઈ શકે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, આવા દરેક કમાન્ડ આપેલા હશે. કમાન્ડના આધારે આપણે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. પણ મજાની વાત એ છે, આપણી જે જૂની બ્લુ પ્રિન્ટ હતી, જૂની પેપર સ્ટાઇલ, તો એની અંદર આ ફંક્શન બેઝડ પ્રશ્નોમાં એમસીક્યુ નહોતા. પણ હવે આપણા માટે ગુડ ન્યૂઝ એ છે કે અહીંયા આપણને એમસીક્યુ આપવામાં આવશે. એબીસીડી ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. તો અધૂરું વાક્ય આપેલું છે અને બાકીનું વાક્ય અધૂરું પૂર્ણ કરવા માટે આપણે ABCD માંથી કોઈ પણ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સો હિયર વી કેન રિયલી વેરી ઇઝીલી ગેટ 2 આઉટ ઓફ 2 માર્ક્સ. ખૂબ જ એટલે ખૂબ જ આસાનીથી, સરળતાથી 2 માર્ક્સ આપણે મેળવી શકશું. સો સ્ટુડન્ટ્સ, લેંગ્વેજ ફંક્શન ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ફોર ઓલ ઓફ અસ. લેંગ્વેજ ફંક્શન જે છે આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય બની ગયો છે. સેક્શન A માં પણ પૂછવામાં આવે છે, સેક્શન D માં પણ પૂછવામાં આવે છે. હવે લેંગ્વેજ ફંક્શનના વિડીયો આપણે ઓલરેડી બનાવી લીધા છે, આપણી ચેનલ પર અવેલેબલ છે. સો યુ કેન વિઝિટ અવર યુટ્યુબ ચેનલ એન્ડ વોચ ઈચ એન્ડ એવરી લેંગ્વેજ ફંક્શન બેઝડ વિડીયો. લેંગ્વેજ ફંક્શનના તમે દરેક વિડીયો જોઈ શકો છો, આપણી ચેનલ પર બધા જ અવેલેબલ છે. ઓકે, નાવ હિયર વી હેવ ટાઇટલ સિન્થેસિસ. નાવ લેટ મી એક્સપ્લેન યુ વોટ ઇઝ સિન્થેસિસ. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. પેરેગ્રાફની અંદર 2 કે 3 વાક્ય હોઈ શકે. હવે આ આપેલ વાક્યોને કંજક્શન વડે, સંયોજકો વડે, જેમ કે એન્ડ, બટ, સો, ધેરફોર, બીકોઝ, આ બધા સંયોજકો છે. સો વી આર ગોઈંગ ટુ કમ્બાઇન ઓલ ઓફ ધ ગિવન સેન્ટેન્સીસ યુઝિંગ ડિફરન્ટ કંજક્શન, બટ વી હેવ ટુ મેન્ટેન ધ મિનિંગ ઓફ ધ ગિવન પેરેગ્રાફ. તો આપેલ વાક્યોને સંયોજક વડે જોડવાના રહેશે. વાક્યોના ક્રમ બદલી શકીએ. આ વિષય ઉપર પણ આપણે ઓલરેડી લેક્ચર બનાવેલો છે આપણા ચેનલ પર. આપણી ચેનલ પર વિડીયો અવેલેબલ છે, વિચ ઇઝ ટાઇટલડ એઝ કંજક્શન એન્ડ કમ્બાઇન ધ સેન્ટેન્સ. તેનું નામ છે, વિડીયોનું 2 વિડીયો છે, કંજક્શન અને બીજો વિડીયો છે કમ્બાઇન ધ સેન્ટેન્સ. યુ કેન ઓલ્સો વોચ ધેમ થ્રુલી. ઓકે, તો કંજક્શનનો ઉપયોગ કરીને અહીં આપણે વાક્યોને જોડશું, તો તેના માર્ક્સ રહેશે 2. નાવ હિયર વી આર અબાઉટ ટુ એન્ડ ધી સેક્શન D. સેક્શન D ના આપણે અંત તરફથી 33 અને 34ની જો વાત કરીએ, તો અહીંયા આપણને એડિટિંગનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે જેને આપણે આપણી ભાષામાં ભૂલ સુધારવી પણ કહેવાય. પણ મજાની વાત એ છે કે હવે જે એડિટિંગનો પેરેગ્રાફ આપણને આપવામાં આવશે, તો પહેલાંની બ્લુ પ્રિન્ટમાં અને અત્યારની બ્લુ પ્રિન્ટમાં ફરક એ છે કે પહેલાં પેરેગ્રાફ આપવામાં આવતો અને શબ્દો નીચે અંડરલાઇન કરવાની રહેતી. એ અંડરલાઇન વાળો જે વર્ડ રહેતો એમાં કોઈને કોઈ ભૂલચૂક આવતી. આપણે સ્વયં અધ્યયન કરીને એ ભૂલચૂક સુધારવાની રહેતી હતી. પણ નવી બ્લુ પ્રિન્ટમાં આપણને બેનિફિટ એ થશે કે એડિટિંગનો પેરેગ્રાફ છે, ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યાના બિલકુલ પાસે 3 ઓપ્શન આપ્યા છે. આ 3માંથી સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો રહેશે. સો ધીસ ટાઈપ્સ ઓફ એડિટિંગ ઇઝ ઇઝીયર દેન ધ પ્રીવિયસ વન. હવે જે આપણને એડિટિંગ પૂછવામાં આવે છે તે પહેલાં પૂછવામાં આવતા એડિટિંગ કરતાં ખૂબ જ સરળ છે. સો હિયર વી કેન ડેફિનેટલી સ્કોર 2 આઉટ ઓફ 2 માર્ક્સ. So I have explained you deeply section D, which is totally grammatical section. Okay. Now we have section E. So I think you all know that section E in English is always composition section. Okay, તમને બધાને ખબર હશે કે section E જે રહે છે આપણે અંગ્રેજીમાં દરેક ધોરણમાં એ હંમેશા લેખન માટેનો વિભાગ રહે છે. ત્યાં આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 35. તો 35 શું છે? તો અહીંયા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે કોઈને કોઈ આપણને માહિતી આપવામાં આવેલી છે. ઓકે, આ આપણને લાગુ પડતું નથી. ધીસ ઇઝ ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ. આપણને માહિતી આપવામાં આવેલી છે નોન વર્બલ ટેક્સ્ટ. કોઈ ટેબલ દ્વારા, પાઈ ચાર્ટ દ્વારા અથવા ગ્રાફ ચાર્ટ દ્વારા આપણને માહિતી આપવામાં આવેલી છે. જેમ કે કોઈ વ્યક્તિનું બજેટ હોઈ શકે, આવક અને જાવક, કોઈ વ્યક્તિનું કામ કરવાનું ટાઈમ ટેબલ હોઈ શકે. તો આ જે માહિતી આપેલી છે ચિત્ર દ્વારા, ટેબલ દ્વારા, આલેખ દ્વારા, તેનું આપણે લેખિતમાં, વર્બલમાં રૂપાંતર કરવાનું હોય છે, સમજૂતી આપવાની રહેતી હોય છે. તો તેના માર્ક રહેશે 3. આને આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ કહીએ છીએ અને ડેટા રાઇટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. Now we have question number 36. So here we have paragraph writing. Seeing the title paragraph writing, I think you all have understood what is this topic is.
પેરેગ્રાફ રાઇટિંગ જોઈને તમે બધા સમજી ગયા છો કે અહીંયા વાત કરવામાં આવે છે એસેની, નિબંધની. તો પહેલાં આપણને નિબંધ માટે 2 જ વિકલ્પ મળતા હતા, પણ હવે સારી વાત એ છે કે નેક્સ્ટ એક્ઝામમાં, આવનારી પરીક્ષામાં આપણને 3 એસે આપવામાં આવ્યા છે. એન્ડ વી આર ગોઈંગ ટુ રાઇટ ઓનલી 1 એસે આઉટ ઓફ 3. આપેલ 3 નિબંધમાંથી આપણે કોઈ પણ એક જ નિબંધ લખવાનો છે, વિચ કેરીઝ 5 માર્ક્સ, તેના 5 ગુણ છે. ઓકે, હિયર વી હેવ ક્વેશ્ચન 37, 37મો પ્રશ્ન. સો હિયર વી હેવ ટુ સિલેક્ટ ધી સબ્જેક્ટ. અહીંયા આપણે વિષય પસંદ કરવાનો રહેશે. વી કેન ગો ફોર ઈમેલ રાઇટિંગ એન્ડ વી કેન ઓલ્સો ગો ફોર રિપોર્ટ રાઇટિંગ. આપણે ઈમેલ રાઇટિંગ પણ પસંદ કરી શકીએ અથવા રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ લેખન પણ પસંદ કરી શકીએ. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, આપણા પર આધાર રાખે છે. ઇટ કેરીઝ 4 માર્ક્સ, તેના 4 માર્ક છે. સો ધીસ ઇઝ અવર કમ્પોઝિશન સેક્શન. Okay students, so I have explained each and every question from question number 1 section A to question number 37 of section E. તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરી, પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 37 સુધી. So students, thank you for watching this video till the end. And there are lots of interesting and useful English video which are already available in our YouTube channel. I suggest you to go to our YouTube channel, click on each and every English video and watch them. They will definitely help you to get the maximum marks. Today is over here. I will back with new interesting and video lecture. Till then everyone, you just take care.